પોલીસ જે શાંતિ સલામતી અને સુરક્ષાનો અહેસાસ નાગરિકોને કરાવે છે, પણ શું એ સુરક્ષા સલામતી અને શાંતિ એમના ડિપાર્ટમેન્ટને મહેસૂસ થાય છે ખરા? પોલીસ કર્મચારીઓ જે પ્રેશરમાં કામ કરે છે એની કલ્પના આજે આપણે કરી નથી શકતા. પોલીસની કામગીરી પર સવાલ થાય છે. ક્યારેક પોલીસની કામગીરી ઉત્કૃષ્ટ હોય છે, તો એ બધાની વચ્ચે પોલીસ વિભાગમાં પોલીસ કર્મચારીઓના જીવ ટૂંકાવી દેવાના કિસ્સાઓમાં થતો વધારો સમાજમાં ચિંતાનો માહોલ પેદા કરી રહ્યો છે. બનાસકાંઠાના પાલનપુરથી એક સમાચાર સામે આવ્યા, જ્યાં પોલીસ કોન્સ્ટેબલ વિંદલ ચૌહાણે જીવ ટૂંકાવી દીધો. એના પાછળનું કારણ શું છે એના વિશે વાત કરીશું. બનાસકાંઠાના પાલનપુરમાં પોતાના વતનમાં એક પોલીસ કર્મચારી પોતાના ઘરે જાય છે, ગળે ફાંસો ખાઈને જીવ ટૂંકાવે છે. પોલીસ કર્મચારી કચ્છમાં ફરજ બજાવી રહ્યા હતા, જેમની હાલમાં જ સુરત ગ્રામ્યમાં બદલી કરવામાં આવી હતી. આ પોલીસ કર્મચારીએ પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધું. મળતી માહિતી પ્રમાણે આ ઘટના પહેલા મૃતક પોલીસ કર્મચારીએ એક અંતિમ નોટ પણ લખી. આ નોટમાં એણે પોલીસ અધિકારીઓ સામે માનસિક ત્રાસ આપવા સહિતના ગંભીર આક્ષેપો કર્યા છે. નોટમાં લખ્યું છે કે અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે. એસપી વિકાસ સુંડા અને પીઆઈ બીપી ખરાડી સામે આક્ષેપો કર્યા છે. આ ઉપરાંત નલિયા CHCના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કર્યા છે. માંગુ છું કે એપ્રિલ મહિનાના અંતમાં એક VVIP બંદોબસ્ત બચાવ જગ્યાએ આયોજન કરવામાં આવ્યો હતો. VVIP બંદોબસ્તનો આ VVIP બંદોબસ્તમાં એક પોલીસ કર્મચારીઓને એક વિડીયો ઘણા બધા ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં અને મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયોમાં એક યુનિફોર્મ કર્મચારી એક નશાની હાલતમાં ગાડીમાં બેસેલો હતો અને પછી જ્યારે એમનો સામનો કરવામાં આવ્યો ત્યારે ગાડી લઈને ભાગી જાય છે. આ ઘટનાનો તરત જ ઉપરી અધિકારીઓ દ્વારા ભુજના તરત સંજ્ઞાન લેવામાં આવ્યું હતું અને એમની બ્લડ ટેસ્ટ કરીને એમના ઉપર પ્રોહી એક્ટ અંડર એમના ઉપર FIR દાખલ કરવામાં આવી હતી. જો કોઈ શિસ્તબદ્ધ ખાતામાં એવું કોઈ કર્તવ્ય કરતા હોય તરત જ અમારી પર એ પણ ફરજ છે કે ખાતાકીય પગલાં પણ અમે SP સાહેબને અને જિલ્લાવાળાને લેવા પડશે. એમની ખાતાકીય પગલાં અંતર્ગત એમનો સુરત ગ્રામ્યમાં DO થયો હતો, જેને ટ્રાન્સફર પણ કહી શકાય સાદી ભાષામાં. એમની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલ હતી, પણ એમનું વતન પાલનપુરમાં અહીંયા આરોમા સર્કલ પાસે એમનો ઘર છે, ત્યાં એમને એક અજાણ્ય કારણોસર પર કાર એમને સુસાઇડ કરી દીધી છે અને આ સુસાઇડની અત્યારે પોલીસ સ્ટેશનમાં અત્યારે AD દાખલ થઈ છે અને ADનો તપાસ અત્યારે PI KV ચાવડા કરી રહી છે. હું આપણે જણાવવા માગું છું કે અત્યારે જે તે વખતે જે પણ FIR થઈ હતી એમાં સાક્ષ્ય એપ્લિકેશનમાં, મોબાઈલ એપ્લિકેશનમાં વિડીયો અંતર્ગત પંચનામા કરવામાં આવ્યો હતો, એમની બ્લડની ચકાસણી કરવામાં આવી હતી અને આ બાબતે સાયન્ટિફિક બેસિસ ઉપર એમની FIR દાખલ કરવામાં આવી હતી. તો અત્યારે ADનો તપાસ PI સાહેબ કરી રહ્યા છે અને હું આપને આગળની જે કંઈ અપડેટ થશે એવું આપને જણાવીશ. સુસાઇડ નોંધની અંદર શું લખેલું છે અને આક્ષેપ કરી રહ્યા છે? મૃતદેહ સ્વીકારી નથી રહ્યો. કયા કારણસર મૃતદેહ નથી સ્વીકાર્યો? માંગ કરી રહ્યો છે SP PI મેડિકલ ઓફિસર. અત્યારે એવું જાણવા મળે છે કે અત્યારે PM ઓલરેડી જે લાસ્ટ છે એનું PM થઈ ગયું છે અને અત્યારે જે સમાજના લોકો થોડા ઘણા એમાં ભેગા થઈને એમને આગ્રહ છે કે અત્યારે તરત જ એમાં FIR કરવામાં આવે. પણ હું આપણે જણાવવા માગું છું કે BNSની જોગવાઈ મુજબ જ્યારે પણ કોઈ અકસ્માત ડેથ થાય, કોઈ પણ એક્સિડેન્ટલ ડેથ થાય, ત્યારે સૌથી પહેલી પોલીસ ADને દાખલ કરે છે અને ADમાં પછી કોઈ કોગ્નિઝેબલ ઓફેન્સ અગર નજરમાં આવે છે અથવા ફલિત થાય છે તો કોગ્નિઝેબલ બેસિસ ઓફેન્સના બેસિસ ઉપર પછી FIR બની શકે. પણ અત્યારે ADનો તપાસ ચાલશે. સુસાઇડ નોટ લઈને શું કહે છે? અત્યાર સુધી પોલીસના કબજામાં સુસાઇડ નોટ આવી નથી. પોલીસની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જ્યારે પણ સુસાઇડ નોટ પોલીસ કબજામાં લઈ લેશે તો આપણે જણાવીશું સુસાઇડ નોટમાં શું લખે છે. મારું નામ મધુમતી રમેશચંદ્ર ચૌહાણ. મારા ઘેરથી RPFમાંથી ESI છે. મારા ઘેરથી ESI છે. મારા ઘરમાં બધો શિક્ષિત છે, ભણેલો આઈ ગ્રેજ્યુએટ છે, વહુએ બધો વ્યવસ્થિત છે. આ પડે મારે હેડ કોન્સ્ટેબલ હતો બાબલો, પણ IT કરેલો હતો, કોઈ અંગૂઠા સાપ હતો નહીં મારો બાબલો, અને આ વિદેશ જવાના ઓફરો આવ્યા હતા અને લવ મેરેજ કર્યા એટલે એની નોકરી લઈ લીધી. પણ એને વર્ધીની કોઈ કિંમત જ નથી. પોલીસવાળો થઈને પોલીસવાળાની કોઈ કદર નહીં કરતો. પોલીસવાળો થઈને પોલીસવાળાની ઇજ્જત નહીં કરતો કે કોઈ ન્યાય આલવા તૈયાર નહીં. હાલ બધા પોલીસવાળા SP બેસપી બધા આવીને જતા રહ્યા. અમને 18 કલાક થયા. 18 કલાકથી લાશ પણ અહીંયા રજળે છે. કહેવાનું શું, મારા જવાન 9 લોયા બાબલાની મારે ન્યાય જોવે. મારે બીજું કોઈ ના FIR મારે જોવે, FIR અને મારે ન્યાય જોવે. પોલીસ વાળાને ન્યાય આલવાનું ના પાડે છે.
શું માંગ છે તમારી? અમારી માંગ આ બોલ્યા એ નાય જોવે અને એફઆરઆઈ જોવે. નહીં લે તો મરશો અહીંયા અને જવાબદાર પોલીસ વાળા થાય છે. છેલ્લા 1-2 મહિનાથી માનસિક રીતે એમને ટોર્ચર કરવામાં આવતા હતા. એસપી વિકાસ હુંડા અને નલિયાના પીઆઈ એમના દ્વારા. પછી એમને ઘરે આવતા 1-2 મહિનાથી ઘરે આવતા અને રોતા અને એવા બધું એમ કે મને સુસાઇડ કરવાના વિચાર આવે છે, મને ખોટી રીતે આ બધું ફસાવવામાં આવ્યો છે એવી વાતો કરતા. પછી અહીંયા આવીને એમને સુસાઇડ કરી લીધું છે અને અમારી એફઆઈઆર લેતા નથી એમ, કેમ કે એમને 3 જણા નામ લખીને સુસાઇડ કર્યું છે. અમારી એફઆઈઆર લેવાની કેમ નહીં? જ્યાં સુધી અમારી એફઆઈઆર તમે નહીં લો ત્યાં સુધી અમે લાશ લઈ લઈ જઈએ. પોલીસ શું કરે છે? પોલીસ ના પાડે છે કે વિકાસ હુંડાનું નામ તમે અહીંયાથી કમી કરી નાખો. કોણ કરે છે? એસપી વિકાસ હુંડાનું કે એમને કે શું છે કારણ આપો, અમને એક કારણ જણાવો કે શા કારણથી તમે આવું કર્યું છે. શું માંગ છે તમારી? અમારી માંગ છે અમારે ન્યાય જોઈએ છે. કોઈ માણસ આત્મહત્યા કેમ કરે? એટલું આમ ટોર્ચર થયો હશે 1 મહિનાથી, આમ સુસાઇડ નોટમાં નામ કેમ લખ્યું હશે? માનસિક રીતે કારણ શું તો કોઈ ઘરે વાત કરી હતી ખરા? કશું નથી, એમને ફસાવવામાં આવે છે. હાલ તો પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. જવાબદારો સામે ફરિયાદ નોંધાય એવી એમણે માંગ કરી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડી ગઈ હોવાના અનેક ઉદાહરણો આપણે જોયા છે. સુશાસનના દાવા કે 100 દિવસમાં યાદી બનાવીને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરતી પોલીસના અધિકારીઓ એમના નીચે કામ કરતા કર્મચારીઓ સાથે કેવું વર્તન કરે છે જોવું પણ બહુ જરૂરી છે. ઘણીવાર એવા પણ દ્રશ્યો સામે આવે છે જ્યાં પોલીસ સામાન્ય માણસને સામાન્ય માણસ જ સમજતી નથી અને એમની સાથે ગેરવર્તન કરે છે. નેતાઓ અને સરકારના પ્રેશરમાં કામ કરતા અધિકારીઓ એમનાથી નીચેના કર્મચારીઓ કે એનાથી નીચેના માણસો એના પર દબાણ લાવે છે. એ કર્મચારીઓ એમનાથી નીચેના પ્યુન અથવા તો ક્લર્ક જેવા કર્મચારીઓ પર એ દબાણ લાવે છે અને એ લોકો સામાન્ય માણસ સાથે બેહુદું વર્તન કરે છે. વાત રહી આ કેસમાં તો પોલીસ કર્મચારી સામે અનેક કાર્યવાહીઓ અગાઉ થયેલી છે, પણ એમણે નોટમાં લખ્યું છે કે અધિકારીઓનો ત્રાસ છે, તો એ વાત પણ ધ્યાનમાં રાખવી પડે. હાલ તો તપાસ ચાલી રહી છે. શું સત્ય સામે આવે છે જોવાનું રહેશે. ખરેખર શું પોલીસ કર્મચારી પર પોલીસ કર્મચારીઓનું જ કે અધિકારીઓનું જ દબાણ હતું? એ દિશામાં પણ તપાસ થવી જોઈએ. તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો.